करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय करुणाब्दे श्री महादेव शंभो। ओम नमः शिवाय, हर हर महादेव। आज श्रावण महीनाનો પ્રથમ સોમવાર છે। આજે આપ સૌને એક એવા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ જેનો ઇતિહાસ લગભગ 10મી સદીથી સંકળાયેલો છે। કચ્છ જિલ્લાના કેરા ગામની અંદર આવેલું આ મંદિર એટલે કે શ્રી લાખેશ્વર મહાદેવ। આ મંદિરના નામની અંદર જ આનો ઇતિહાસ છુપાયેલો છે। લાખેશ્વર મહાદેવ એટલે કે કચ્છના પ્રભાવશાળી શાસક એવા લાખા ફુલાણી દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે। આ મંદિર ઘણી બધી કુદરતી આફતોને સહન કરી છે। એમાં વાવાઝોડું હોય કે પછી 1819માં આવેલો ભૂકંપ હોય કે પછી 2001ની અંદર આવેલો ગોઝારો ભૂકંપ હોય, છતાં પણ આ મંદિરને થોડું ઘણું તો નુકસાન થયું છે, પણ આ મંદિર આજની તારીખમાં અડીખમ ઊભેલું છે। આ મંદિરનું ગર્ભગૃહ, એના શિખરો, એને પથ્થરોની કોતરણીને આપણે સૌ જોશું તો આપણે સૌને આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એનો અહેસાસ થશે। અને જ્યારે પણ તમને સમય મળે ત્યારે